જય સોનભાઈ મામા, હું છું પ્રેમ વેદ. મારે તમને આજે એક સપાકરું સંભળાવવું છે. ખોડીદાનજી રત્નનું લખેલું સપાકરું. માતાજીની ઉપાસના કેવી રીતે કરાય, માતાજીને દીવા અગરબત્તી કેમ કરાય, માતાજીની આરાધના કેમ કરાય, માતાજીને રીઝેવાય કેમ, એ છપાકરામાં ખોડીદાનજી રત્નુએ વર્ણન કર્યું છે. કેવી રીતે? બાઈ આવીએ સંકટે પડે તારવા, ચારણ બેરો નામળા ભામરા વરે વધારે નૂત તો ચારણી પધાર માતા સુધારણી કવે સડા હિંગળા આત્માતા હાજરા હજુર ઝારધારી ગાત્રાળ કાળિકા ભવાની ચપર રવેચી અંબિકા તેવી કથા જગર રાયતો તો વડાવાળી આશાપુરા ડુંગરેજી થડાવાળી માજવાળી નમ પૂજાડીમાં માય ઉદાવાળી રાજબાઈ કરણી મેં હાલ ખજા વિજેશ્વરી વાગેશ્વરી દેવી અવડાય તો પાવાવાળી તીસવારી ભેલ્યાવાળી ભજાબેમ તોતડા બેચડા તો કામડા તો કાંઈ બધું તોતડા બેચડા તો કામ કરાય ખાય. બાઈ આવીએ સંકટે પડે તારવા, ચારણ બેરો નામડા ભામડા વરે વધારનું તો ચારણી પધાર મતે સુધારણી કવે સડા હિંગળાજ મતે હાજરા હજુ તો ઝારધારી ગાતડા કાળિકા ભવન ચપર રવે ચંબી કે કથા જગરાય તો વડાવાળી આસપુરા ડુંગરેજી થડાવાળી માજવાળી પૂજાડી મુંબઈ ઉદાવાળી રાજબાઈ કરણી મખાજી વિજેશ્વરી વાગેશ્વરી દેવી અવડાય તો પાવાવાળી તીસવારી ભેલ્યાવાળી ભજાબેમ તોતડા બેચડા તો કામ કાંઈ તોતડા બેચડા તો કામ કાંઈ. બાઈ આવંજી ચાવંજી અને ખોડિયાલ બુટ દેવી તમારો ભરોસો, દેવી તમારો આધાર, દેવી તમારો ભરોસો ને દેવી તમારો આધાર. માં તમારો આધાર છો આ દુનિયામાં. દુનિયા અમને બોલાવે કે ના બોલાવે, પણ માં તું તો બોલાવ, તમારો આધાર છે.